નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણા હૃદયનો જે એક ધબકારો થાય છે એ 1 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં ખરેખર શું શું કરતો હશે? ચાલો આજે આપણે હૃદયની આ અદ્ભુત યાંત્રિક પ્રક્રિયાની 0.8 સેકન્ડની સફર પર જઈએ. માની શકાય એવું નથી, પણ સાચે જ બસ આટલો જ સમય. જ્યારે આપણે એકદમ શાંતિથી બેઠા હોઈએ ને, ત્યારે આપણા હૃદયનું આખું એક ચક્ર, મતલબ એક ધબકારાની શરૂઆતથી લઈને અંત સુધી માત્ર 0.8 સેકન્ડમાં પૂરું થઈ જાય છે. આંખનો પલકારો મારીએ એનાથી પણ જલ્દી. તો સવાલ એ છે કે આટલા નાના સમયગાળામાં એવું તે શું થાય છે? આ એક જ સવાલ આપણને આખી પ્રક્રિયા સમજાવશે અને આપણે જોશું કે આ નાના અમથા સમયમાં કેટલી બધી કાર્યક્ષમતા છુપાયેલી છે. આખી પ્રક્રિયાનું એક નામ છે કાર્ડિયાક સાયકલ. સરળ શબ્દોમાં કહીએ તો આ બે ક્રિયાઓનો તાલમેલ છે. એક છે સંકોચન, જેને સિસ્ટોલ કહેવાય છે, એટલે કે હૃદયનું ધબકવું. અને બીજી ક્રિયા છે શિથિલીકરણ, જેને ડાયસ્ટોલ કહેવાય છે, એટલે કે હૃદયનું આરામ કરવું. બસ આ સંકોચન અને આરામની રમત જ આપણા જીવનને ચલાવે છે. સારું, તો ચાલો આ 0.8 સેકન્ડની સફરનો નકશો જોઈએ. આને આપણે 3 મુખ્ય તબક્કામાં વહેંચી શકીએ. પહેલો તબક્કો છે એટ્રિયલ સિસ્ટોલ, જે વીજળીની ઝડપે માત્ર 0.1 સેકન્ડ ચાલે છે. બીજો વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ, જે 0.3 સેકન્ડનો મુખ્ય પાવર સ્ટ્રોક છે. અને છેલ્લે 0.4 સેકન્ડનો સંપૂર્ણ કાર્ડિયાક ડાયસ્ટોલ, જેમાં હૃદય આરામ કરે છે અને ફરીથી તૈયાર થાય છે. તો આપણી સફર શરૂ થાય છે પહેલા અને સૌથી ઝડપી તબક્કાથી, એટ્રિયલ સિસ્ટોલ. આને તમે એન્જિનને તૈયાર કરતા પ્રાઇમિંગ પંપની જેમ સમજી શકો, જે મુખ્ય ઘટના માટે બધું તૈયાર કરી દે છે. આ 0.1 સેકન્ડમાં તો ઘણું બધું થઈ જાય છે. હૃદયના કુદરતી પેસમેકર એટલે કે એસએ નોડમાંથી એક નાનકડો ઇલેક્ટ્રિક કરંટ નીકળે છે. આ કરંટ ઉપરના ખંડો એટલે કે એટ્રિયાને સંકોચાવવાનો આદેશ આપે છે. જેવું આ સંકોચન થાય, એટ્રિયા અને વેન્ટ્રિકલ્સ વચ્ચેના દરવાજા, એવી વાલ્વ ખુલી જાય છે અને લોહી નીચેના ખંડોમાં ધકેલાય છે. હવે અહીં એક મજાની વાત છે. મોટા ભાગનું લોહી, લગભગ 75%, તો વેન્ટ્રિકલ્સમાં એની મેળે જ ભરાઈ જાય છે. આ એટ્રિયાનું સંકોચન, જેને એટ્રિયલ કિક પણ કહેવાય છે, એ તો ખાલી છેલ્લા 25% લોહી ઉમેરીને એને ટોપઅપ કરી દે છે. એક નાનો પણ ખૂબ જ જરૂરી ધક્કો. અને હવે આપણે આવીએ છીએ ધબકારાની મુખ્ય ઘટના પર, વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ. આ 0.3 સેકન્ડનો સૌથી શક્તિશાળી તબક્કો છે, જ્યાં હૃદયના અસલી પાવરહાઉસ એટલે કે વેન્ટ્રિકલ્સ પોતાનું કામ કરે છે. આ તબક્કાની શરૂઆત એક ખૂબ જ અનોખી ક્ષણથી થાય છે, જેને કહેવાય છે આઇસોવોલ્યુમેટ્રિક સંકોચન. આઇસોવોલ્યુમેટ્રિક એટલે સમાન કદ. આ સમયે વેન્ટ્રિકલ્સ પૂરા જોરથી સંકોચાય છે, પણ બધા દરવાજા બંધ હોવાથી લોહીનું કદ બદલાતું નથી. પણ હા, અંદરનું દબાણ ખૂબ જ ઝડપથી વધે છે, જાણે આપણે કોઈ પાણીની બોટલને દબાવી રહ્યા હોઈએ પણ એનું ઢાંકણું બંધ હોય. અને બસ એ જ સમયે આપણને હૃદયનો પેલો જાણીતો અવાજ સંભળાય છે, લબ. હા, આ કોઈ રહસ્યમય અવાજ નથી, પણ જે દબાણ વધ્યું એના કારણે એવી વાલ્વ જે જોરથી બંધ થાય છે, એનો જ આ અવાજ છે. જ્યારે વેન્ટ્રિકલ્સની અંદરનું દબાણ બહારની મુખ્ય ધમનીઓના દબાણ કરતાં વધી જાય, ત્યારે બહાર નીકળવાના દરવાજા એટલે કે સેમિલ્યુનર વાલ્વ ખુલી જાય છે. અને આ જ છે આખા ચક્રનો ક્લાઇમેક્સ, જ્યાં લોહીને ખૂબ જ જોરથી હૃદયમાંથી શરીર અને ફેફસા તરફ ધકેલવામાં આવે છે. આટલા શક્તિશાળી સંકોચન પછી હવે વારો છે આરામનો. આ તબક્કો સૌથી લાંબો છે, લગભગ 0.4 સેકન્ડનો. આ એક પ્રકારનું રીસેટ છે, જેમાં આખું હૃદય આરામ કરે છે અને આવનારા ધબકારા માટે ફરીથી ઊર્જા ભેગી કરે છે. જેવું લોહી બહાર ફેંકાય, વેન્ટ્રિકલ્સ આરામ કરવાનું શરૂ કરી દે છે. આ તબક્કાને આઇસોવોલ્યુમેટ્રિક રિલેક્સેશન કહેવાય છે. ફરીથી, આઇસોવોલ્યુમેટ્રિક એટલે સમાન કદ. અહીં પણ બધા દરવાજા બંધ હોય છે, પણ હવે સંકોચનને બદલે શિથિલીકરણ થાય છે, જેનાથી અંદરનું દબાણ ઝડપથી નીચે આવે છે. અને આ દબાણ ઘટવાને કારણે ધમનીઓમાં રહેલું લોહી પાછું આવવાનો પ્રયત્ન કરે છે, અને પરિણામે બહાર નીકળવાના વાલ્વ જોરથી બંધ થઈ જાય છે. અને આ જ ક્ષણે આપણને હૃદયનો બીજો અવાજ સંભળાય છે, ડબ. આ સેમિલ્યુનર વાલ્વના બંધ થવાનો અવાજ છે. તો જે લબ-ડબ અવાજ આપણે સાંભળીએ છીએ એ બીજું કંઈ નહીં, પણ આપણા હૃદયના વાલ્વના ખુલવા બંધ થવાનો એક સંગીતમય પુરાવો છે. હવે જુઓ, બધા વાલ્વ બંધ છે, વેન્ટ્રિકલ્સ ખાલી છે અને દબાણ ખૂબ ઓછું. આ શાંતિનો લાભ લઈને
ઉપરના એટ્રિયામાંથી લોહી એની મેળે જ ફરીથી વેન્ટ્રિકલ્સમાં ભરવાનું શરૂ કરે છે. અને બસ આ રીતે આગામી ધબકારા માટે સ્ટેજ તૈયાર થઈ ગયું છે. આખું ચક્ર ફરીથી શરૂ થવા માટે તૈયાર છે. આપણે આ અદ્ભુત યાંત્રિક પ્રક્રિયા તો સમજી લીધી, પણ આ બધી મહેનતનું પરિણામ શું મળે છે? આ 0.8 સેકન્ડની દોડધામથી આપણા શરીરને શું મળે છે? ચાલો હવે હૃદયના પરફોર્મન્સના કેટલાક આંકડા પર નજર કરીએ. ચાલો જોઈએ કે આ નાનકડું એન્જિન ખરેખર કેટલું શક્તિશાળી છે. દરેક સંકોચન સાથે હૃદયનું દરેક વેન્ટ્રિકલ લગભગ 70 મિલીલીટર લોહી પંપ કરે છે. આ રકમને સ્ટ્રોક વોલ્યુમ કહેવાય છે. વિચાર કરો, એક નાનકડા શોટ ગ્લાસ જેટલું લોહી દરેક ધબકારા સાથે આખા શરીરમાં મોકલવામાં આવે છે. હવે આ ગણિત જુઓ. જો આપણે આ સ્ટ્રોક વોલ્યુમને 1 મિનિટના ધબકારા સાથે ગુણાકાર કરીએ તો આપણને કાર્ડિયાક આઉટપુટ મળે છે. શાંતિની સ્થિતિમાં આપણું હૃદય દર મિનિટે લગભગ 5 લીટર લોહી પંપ કરે છે. આ તો આપણા શરીરમાં રહેલા કુલ લોહીના જથ્થા બરાબર છે. એટલે કે દર મિનિટે આખું લોહી શરીરમાં એક ચક્કર લગાવી લે છે. આ તે સરળ સૂત્ર છે જે બધું જોડી દે છે. હૃદય કેટલી ઝડપથી ધબકે છે અને દરેક ધબકારામાં કેટલું લોહી પંપ કરે છે, આ બંને ભેગા મળીને તેના કુલ આઉટપુટને નક્કી કરે છે. આ જ સરળ સમીકરણ આપણા શરીરને જીવંત રાખે છે. ચાલો આ આખી પ્રક્રિયાને એક સરળ સારાંશ સાથે સમાપ્ત કરીએ. આ ટેબલ સ્પષ્ટપણે બતાવે છે કે કાર્ડિયાક સાયકલના કયા તબક્કામાં કયા વાલ્વ ખુલ્લા હોય છે અને કયા બંધ. આ સંપૂર્ણ યાંત્રિક તાલમેલ જ એ સુનિશ્ચિત કરે છે કે લોહી હંમેશા એક જ દિશામાં વહે અને ક્યારેય પાછું ના આવે. આપણે જે જોયું એ એક સંપૂર્ણ યાંત્રિક પ્રક્રિયા હતી, પણ એને ચલાવનાર કોણ છે? દરેક ધબકારાને આટલી ચોકસાઈથી કોણ નિયંત્રિત કરે છે? આ 0.8 સેકન્ડના ચમત્કાર પાછળ એક અદૃશ્ય વિદ્યુત પ્રણાલી કામ કરે છે. તો સવાલ એ છે કે આ કાર્ડિયાક ઓર્કેસ્ટ્રાનો અદૃશ્ય સંચાલક કોણ છે?